હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। શું તમે આ વિન્ટર સિઝનમાં લીલા ચણાનું શાક બનાવ્યું? જો ન બનાવ્યું હોય તો આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। 2 રોટલીની જગ્યાએ 4 રોટલી ખવાઈ જશે। તો ચાલો બનાવીએ બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે લીલા ચણાનું શાક। જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો શાક બનાવવા માટે આપણે 250 ગ્રામ લીલા ચણા લીધા છે, એટલે કે જીંજરા। તેને આપણે આ રીતે સાફ કરી લીધા છે, તેના ફોતરા અલગ કરી લીધા છે। તો જનરલી આપણે બધા શાકમાં ટમેટા ડુંગળીને પીસીને તેની ફાઇન ગ્રેવી તૈયાર કરતા હોય છે, પણ આ શાકમાં આપણે ટમેટા ડુંગળી, આદુ મરચાં અને લસણને ક્રશ કરીને એડ કરવાના છે। તો પહેલાં આપણે ચોપરમાં ડુંગળી, લસણ, આદુ મરચાંને ક્રશ કરી લેશું। તો આ રીતે આપણે ફાઇન ક્રશ થઈ જાય ત્યારબાદ તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું। ત્યારબાદ આપણે 3 મીડિયમ સાઇઝના ટમેટાં લીધા છે, તેને પણ આપણે ચોપરમાં ચોપ કરી લેવાના છે। તો ચોપ કરેલા ટમેટાને પણ આપણે એક બાઉલમાં કાઢી લેશું। તો શાક માટેની આપણી પ્રિપરેશન રેડી છે। હવે આપણે શાકનો વઘાર કરી લેશું। તો વઘાર માટે આપણે કઢાઈમાં 3 મોટા ચમચા તેલ એડ કરશું। ગુજરાતી શાકમાં તેલ થોડું આગળ પડતું હોય છે, તમે તમારી જરૂરિયાત મુજબ એડ કરી શકો છો। તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ એક મોટી એલચી અને 2 નાની એલચી એડ કરશું। સાથે સાથે આપણે બીજા સ્ટવ ઉપર લીલા ચણાને પણ બોઇલ કરવા રાખી દીધા છે। હલકો દાણો સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ચણાને બોઇલ કરવાના છે। તો તેલમાં આપણે એલચી એડ કરી છે, તે સરસ ફૂલી ગઈ છે। હવે આપણે અડધી ચમચી હિંગ એડ કરશું અને ક્રશ કરેલા ડુંગળી, લસણ, આદુ મરચાં એડ કરી દઈશું। હવે ડુંગળી અને લસણ થોડું હલકું બ્રાઉન થાય ત્યાં સુધી તેને આપણે સાતળવાનું છે। અહીંયા ડુંગળી અને લસણને કૂક કરવું ખૂબ જ જરૂરી છે। તો આપણે ગેસની મીડિયમ ફ્લેમ રાખીને તેને સરસ સાતળી લેશું અને સાઈડમાં આપણે ચણા પણ બોઇલ થઈ ગયા છે, તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો ડુંગળી અને લસણ સરસ બ્રાઉન થઈ ગયું છે। હવે તેમાં આપણે ક્રશ કરેલા ટમેટાં એડ કરી દઈશું। ટમેટાં એડ કર્યા પછી આપણે મસાલા કરી લેવાના છે। તો આપણે 1 મોટી ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું, અડધી ચમચી હળદર પાવડર એડ કરશું અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરશું। સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને બધા મસાલા અને ટમેટા ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરી લેશું। સાથે સાથે આ શાકનો ટેસ્ટ વધારવા માટે આપણે કિચન કિંગ મસાલો એડ કરશું। તો આપણે અડધી ચમચી કિચન કિંગ મસાલો એડ કર્યો છે। મસાલાને પણ આપણે શાકમાં સારી રીતે મિક્સ કરી દઈશું અને ગ્રેવીમાં તેલ છૂટું થાય ત્યાં સુધી તેને થવા દેશું। તો તમે જોઈ શકો છો ટમેટા ડુંગળીને ક્રશ કરીને એડ કરવાથી ગ્રેવી આપણી થોડી થીક તૈયાર થઈ છે અને આ લીલા ચણાના શાક સાથે આ ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। આપણે ચણાને સાઈડમાં બોઇલ કરવા રાખ્યા હતા, તે પણ સરસ બોઇલ થઈ ગયા છે અને દાણો એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે અને ગ્રેવીમાં આપણે તેલ પણ સરસ છૂટું પડી ગયું છે। હવે શાકને થોડું રસરસતું બનાવવા માટે આપણે 3 થી 4 ચમચી પાણી એડ કરશું અને પાણી થોડું બોઇલ થાય અને તેલ છૂટું થાય ત્યાં સુધી તેને થવા દેશું। તો આપણી ગ્રેવી એકદમ સરસ કૂક થઈ ગઈ છે અને ઉપર તેલ પણ સરસ સેપરેટ થઈ ગયું છે। હવે તેમાં આપણે બોઇલ કરેલા લીલા ચણા એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે ઢાંકણ બંધ કરી દઈશું અને ગ્રેવીમાં 1 થી 2 મિનિટ ચણાને થવા દઈશું। 2 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને શાક જોઈ લેશું। વાવ, ચણાનું શાક કેવું સરસ બન્યું છે, તમે જોઈ શકો છો। ચણા અને ગ્રેવી એકદમ સરસ એકરસ થઈ ગયા છે અને શાકની સુગંધ પણ એકદમ સરસ આવે છે। છેલ્લે આપણે લીલા ધાણા એડ કરશું અને ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, તમને આ લીલા ચણાના શાકની રેસીપી સારી લાગી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરજો, જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। બાય બાય ફ્રેન્ડ્સ।